તો નમસ્કાર મિત્રો, આપણે તૈયાર થઈ ગયા છીએ દુકાને જવા માટે. અત્યારે ટાઈમ થઈ ગયો છે દુકાનનો. હવે જઈએ દુકાને. જો દોસ્તો મરચા કપાઈ રહ્યા છે. આ છે અમારે હાર્દિકભાઈ છે આવડા. જો આ ટકો એટલે ટકો નથી, બસ અહીંયા આર્મીનું ગ્રાઉન્ડ પાસ કરવું છે. ઓર્ડર આવે ને એટલી જ વાર છે. તો પછી આપણે હવે બટેટા કાઢેલા હતા, તો એ બટેટા પછી આપણે ખોલી નાખીએ ખરે. એટલે પછી આપણે લઈ આવ્યા છીએ વાડીમાંથી કોથમરી, મરચાં, તીખા મરચાં આવડા, લસણ, આદુ. લસણ ને આદુ દુકાનેથી લાવ્યા છે. જોવા કેમ કપાય છે જોઈ લો. આ કાપવા બહુ અઘરું છે, બ્લેડ વાગી ન જાય એનું પણ ધ્યાન રાખવું પડે છે. તો એ અમારે નનકભાઈ છે, એ પીતા વગર કાપે છે. જોવા હાલો દોસ્તો, તો આપણે હવે બટેટા ફોલી નાખીએ. ગરમ તો છે થોડા, પણ ચાલ છે. ચાલે આમાં જ નાખી દઈશું. તો આ બટેટું ફોલાઈ ગયું, આમાં નાખ્યું. હજી ગરમ છે, થોડીક વાર પછી ફોલીએ તો. આને હવે બહુ ગરમ છે. પાણી કાઢીને બીજામાં લઈ લઈએ, ડીશમાં કાઢી લઈએ બટેટા બધા. બહાર આવી ગઈ ડીશ. બટાટા કાઢીને બધા એમાં નાખી દઈએ. બટેટા બહુ સરસ બફાઈ ગયા છે. આ છે અમારી દુકાનનું લોકેશન, રોડ ટચ. એટલે થોડુંક તમને વાહનનો અવાજ તો આવશે જ તે. હાઈવે છે એટલે તો વાહન બહુ ભૂમ ભૂમ જાતાયાત કરશે. ટીટીટ ને પીપીપ ને એવું વાગ્યા જ કરશે અહીંયા. હવે આપણે ચટણી બનાવી નાખીએ. એના માટે આપણે લઈશું થોડીક આંબલી. હવે આંબલી લેવા માટે તમને ટેબલ માથે થોડીક ફોન મૂકું છું, તમને બતાવું. આ છે આંબલી મારી પાસે. તો આ છે આંબલી, દેશી આંબલી છે અમારી. રોડે વાવી છે, પણ એમ નથી વાવી. સદભાવના વાળા એ વાવેલી છે. આંબલી લઈ લીધી છે. તો દોસ્તો, તો આંબલી આપણે પાણી નાખી દીધું છે. આ અમારા મહેમાન છે, વિશાલભાઈ મામાના છોકરા છે, એ દુકાને આવ્યા છે. હાલો, તો હવે ગેસ ચાલુ કરીને આને થોડી ગરમ કરી નાખશું. પહેલાં તો એમાં ખજૂર નાખી દઈશું, થોડોક ખજૂર. જો દોસ્તો, આ છે ખજૂર. ખજૂર નાખી દઈશું. હવે ગેસ ચાલુ કરી દઈશું. હવે એ ગેસ ચાલુ. થોડી વાર આને ગરમ કરવા મૂકી દઈએ. જો દોસ્તો, આપણે બટેટાનો હાવ ઠંડો કરી નાખ્યો છે. હવે એમાં મરચાં નાખશું, કોથમરી નાખશું, આદુ ને લસણ નાખશું. જો દોસ્તો, કોથમરી નાખી દીધી છે. હવે લસણ ને આદુ પછી કાઢી નાખશું. પહેલાં આટલું કાઢી નાખ્યું, કેમ કે આ મિક્સર બહુ નાનું છે, દોરીવાળું મિક્સર છે. જો દોસ્તો, આ મશીનને આવી રીતે હાંકવાનું છે. જો દોસ્તો, કરી નાખ્યું ને મિક્સરમાં ભાવ નાનું નાનું કટિંગ.
હવે આને આપણે આમાં નાખવાનું છે પટ્ટી ભજીયાનું કટિંગ. હાલો દોસ્તો, આ છે અમારા પટ્ટી ભજીયાનું કટિંગ. જોઈ લો, આ પટ્ટી બનશે આની. આ મરચાં તો કટિંગ થઈ ગયા છે ભજીના. દોસ્તો તો આપણે હવે એમાં મસાલા એડ કરી નાખશું સમોસાના. આ બધા મસાલા છે. હાલો દોસ્તો, તો લીંબુ લેવા જાવીએ છીએ એમી. લીંબુ ગોતવા જઈએ છીએ. જો આ છે કૂવો અમારો, આ છે વાડીએ. તો પણ ચોમાસાનું લોકેશન જોઈ લો તમે. આ છે લીંબુડા, નાના નાના છે. લીંબુ ચડી જાય તો સારું અત્યારમાં, કેમ કે અત્યારે લીંબુ નાના નાના છે એટલે તો થોડુંક મુશ્કેલી વાળું છે. અહીંયા પડ્યું છે એક લીંબુ, પણ એ ખરાબ છે. અહીંયા પડ્યું છે, નીચે પડ્યું છે લીંબુ. આ રહ્યું લીંબુ. લીંબુડીમાં તો કંઈ બતાતા નથી કે લીંબુ આ છે, પણ કાચું છે. અહીંયા છે એ. આ અમારા લીંબુ છે. આ બાજરો વાવેલો છે. છાંટા આવે છે, ધીમે ધીમે છાંટા પણ આવે છે. અહીંયા લીંબુ નહીં હોય, ઓલકોર લીંબુ છે. મોટા મોટા લીંબુડિયું છે, તો નાઈનકોર જોઈ લઈશું. જો દોસ્તો, લીંબુ એટલા જ જીડ્યા છે. અત્યારે ચોમાસાનું મોસમ છે તો લીંબુ બહુ આવતા નથી. તો આ છે લીંબુ અમારા લીંબુડીના. જો નાના નાના છે. આનાથી કામ બગાડી લઈશું હવે. તો દોસ્તો, આ છે આપણે બટેટાનો સૂંદો કર્યો તો એમાં આપણે મસાલો ભેળવી નાખ્યો છે. આ છે બટેટાની પટ્ટી. આ તૈયાર લાવી છે આપણે. જુઓ, એ પણ આપણી સારી કંપનીની વાપરી છે. આપણે આને કરવાનું ચાલુ કરી દઈએ. આવી રીતે એટલો સૂંદો લેવાનો છે. માપ પ્રમાણે તમારે જેટલો રાખવો એટલો તેને એવી રીતે વાળી દેવાનું. એટલી પટ્ટી બહાર રાખવાની થોડી, પછી એને આમાં વાળતું જવાનું ધીમે ધીમે. આવી ગયા પછી થોડુંક તમે પાણી પણ લગાડી શકો છો. નકર પછી બેસનનો લોટ લઈને પાણી નાખીને એનું સુગંધ કરી એ પણ લગાડી શકો છો. બની ગયું આપણું સમોસું. જોઈ લો, રેડી. આવી રીતે બનાવવાનું ચાલુ કરી દઈએ એમ. હવે પછી તમને તળીશું, પછી બતાવીશું. સમોસા તૈયાર થઈ ગયું છે અને હાર્દિક હવે ભજીયા બનાવે છે. आज का मूड मन से लगता हार्दिक. वर्ष ओળી ગયો છે ભાઈ ને. गर्मी અહીંયા બહુ થાય હો. અમારે પંખો છે નહીં. જોઈએ